અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત 15મા ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2025નું રાજ્યના નાણાં અને ઉર્જા પ્રધાન કનુ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ મેગા એક્સપોમાં વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા 260 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। અંકલેશ્વર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની સાથે એઆઈએ દ્વારા આણંદપુર ટ્રોફી એવોર્ડ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓનો એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, એક્સપોના ચેરમેન ડોક્ટર વલ્લભ ચાંગાણી, સેક્રેટરી હરેશ પટેલ, ઉદ્યોગ અગ્રણી એન.કે. નાવડિયા અને લઘુ ઉદ્યોગ ભારતીના બળદેવ પ્રજાપતિ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત નાણાપ્રધાન કનુ દેસાઈએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી, જેનાથી ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો છે અને આ પ્રકારના એક્સપો પણ રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ફાળો આપે છે। 3 દિવસ સુધી ચાલનારા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની રાજ્યભરના હજારો લોકો મુલાકાત લેશે। ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવા બદલ હું આયોજકોનો ખૂબ આભાર માનું છું। સાથે આ એક્ઝિબિશનમાં ભાગ લેનાર તમામ એક્ટિવિટર્સ તેમજ મુલાકાતીઓને પણ આ પ્રસંગે હું અભિનંદન પાઠવું છું। મિત્રો, આવા એક્ઝિબિશનો દ્વારા ઉદ્યોગોને નવી ટેકનોલોજી, મશીનરી, ઇન્સ્ટ્રુમેન્ટ, પ્રોડક્શન વિશે જાણકારી પૂરી પાડે છે અને ઉદ્યોગો નવી ટેકનોલોજીનું આદાન પ્રદાન કરી રહ્યા છે। ઉત્પાદનમાં યોગ્ય ફેરફાર કરી શકે છે, જેનાથી રોજગારી તકો ઊભી થઈ શકે છે અને રાષ્ટ્રીય આવકની અંદરમાં મિત્રો વધારો થઈ શકે છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન આવા ઔદ્યોગિક પ્રદર્શનનું આયોજન કરી જે આવક મેળવે છે તેમાંથી મોટાભાગે સામાજિક ક્ષેત્રમાં અને લોક કલ્યાણના કામોમાં પણ ઉપયોગ કરે છે, જે મારી જાણમાં છે અને આ રકમ મારા મતની અંદર પણ મિત્રો આ વપરાય જવાનું સાચું છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન આયોજિત આ એક્સપોમાં ભાગ લેનાર તમામ એક્ઝિબિટર્સને હું અભિનંદન આપું છું। એના લીધે ઉદ્યોગોને પણ જે પ્રોડક્શન કરે છે એ પ્રોડક્શન ગ્રીન એનર્જીથી કરે તો એના એક્સપોર્ટમાં પણ વધારે સરળતા રહે છે। આવા અનેક આયામો ગુજરાત સરકારે શરૂ કર્યા અને તેને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સરકાર ચલાવી રહી છે અને ઉદ્યોગો માટે ઘણા બધા સુધારાઓ થવા જઈ રહ્યા છે, થઈ રહ્યા છે અને આ એક્સપોનું આજે જે ઉદ્ઘાટન કર્યું એમાં આ વિસ્તારના સૌથી વધુ લોકપ્રિય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ સાથે અનેક ઉદ્યોગપતિઓને ભાગ લીધો અને ઉદ્યોગપતિઓને શ્રી ડી.એ. અમીનપુરા પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યા। જેઓ ક્વોલિટી, એક્સપોર્ટ વગેરેમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને ગુજરાત તેમજ ગુજરાત બહારના ઉદ્યોગપતિઓ એક્સપોર્ટનો ભાગ સર, વસાહતોમાં કોમન ફેસિલિટી તમે તરીકે સીપીપી છે કે એના માટે ગુજરાત સરકારનો શું અભિગમ હતો? ગુજરાત સરકારે દરેક વખતે બજેટમાં પણ કર્યું છે કે દરેજ હોય કે વાપી, અંકલેશ્વર, સરીગામ, ત્યાં તો ડીપસી પાઇપલાઇન છે જ, તો એમાં પણ કરવામાં આવશે તો 80-20ના પ્રયોજનમાં ગુજરાત સરકારે આ કામ